નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ પ્રકરણ 7ની અંદર સ્વાધ્યાય 7.1ના દાખલા 6ની અંદર 3 દાખલા છે એ દાખલા દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે અહીંયા આપણને 4 બિંદુ આપેલા છે. એ 4 બિંદુને આધારે કયો ચતુષ્કોણ રચાય છે આપણે નક્કી કરવાનું છે અને એનો પ્રકાર જણાવવાનો છે. હવે આ 4 બિંદુને આપણે પહેલાંને A કહીએ અને B કહીએ, C અને D એમ આપણે આ 4 બિંદુ લઈએ. હવે આ કયો ચતુષ્કોણ છે આપણે નક્કી કરવું હોય તો પહેલાં આપણે AB શોધીએ, પછી BC શોધીએ, પછી CD શોધીએ. તો સૌથી પહેલાં આપણે AB શોધીએ. તો AB માટે પહેલું બિંદુ A છે એટલે Aના યામને આપણે x1 y1 અને Bના યામને આપણે x2 અને y2 લેશું. અંતરસૂત્રની અંદર જ્યાં x1 છે ત્યાં x1ની કિંમત મૂકીએ -1, આ માઇનસ છે સૂત્રનું, અને x2ની કિંમત છે 1. એવી રીતે y1ની કિંમત છે -2 અને y2ની કિંમત છે 0. હવે -1 એટલે -2નો વર્ગ, તો -2નો વર્ગ થશે. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે ધન આવે એટલે 4, અને અહીંયા -2નો વર્ગ એટલે 4. 4 + 4 એટલે 8, અને 8 એટલે આપણને ખબર છે કે 4 × 2 = 8, તો 4નું વર્ગમૂળ 2 અને અંદર વર્ગમૂળમાં રહેશે 2 એટલે આપણને ABની કિંમત મળશે 2 વર્ગમૂળમાં 2. એવી રીતે આપણે BC શોધીએ. પહેલું બિંદુ છે B એટલે અહીંયા જે આપણે Bના યામ છે અને x1 y1 અને આ x2 y2, એટલે અહીંયા x1 y1 1 0 અને x2 y2 છે -1 અને 2. x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ છે. એમાં x1ની કિંમત છે 1, આ માઇનસ છે સૂત્રનો, અને x2ની કિંમત છે -1. એને હંમેશા કૌંસમાં મૂકવી એટલે આપણે નિશાનીમાં ભૂલ પડે નહીં. હવે 1 અહીંયા 0 - 2નો વર્ગ, 1 + 1 - પ્લસ, અને અહીંયા 0 - 2 એટલે -2નો વર્ગ, 1 + 1 એટલે 2 અને 2નો વર્ગ થશે 4, અને 4 + 4 એટલે 8. 8માં થશે 8ના અવયવ પડશે 4 × 2 = 8, તો 4નું વર્ગમૂળ 2 એટલે BCની કિંમત પણ મળી આપણને 2 વર્ગમૂળમાં 2. એવી રીતે આપણે CD, તો Cના યામ પહેલું બિંદુ C છે એટલે Cના યામને x1 y1 અને Dના યામને x2 y2. જે સૂત્ર છે એમાં x1 = -1 અને x2 = -3, એટલે એને હંમેશા કૌંસમાં મૂકીએ એટલે અહીંયા નિશાની બદલાય, માઇનસ પ્લસ થાય. એવી રીતે અહીંયા y1 = 2 અને y2 = 0. તો અહીંયા +3 અને -1 એટલે 2, અને અહીંયા 2નો વર્ગ 4, 4 + 4 એટલે 8, વળી પાછું અહીંયા 4 × 2 = 8, 4નું વર્ગમૂળ 2 એટલે CD બરાબર મળશે 2 વર્ગમૂળમાં 2. એવી રીતે આપણે AD શોધીએ. x1 y1 -1 અને -2 અને x2 y2 થશે -3 અને 0. હવે આ જે સૂત્ર છે x1 = -1, આ માઇનસ સૂત્રનું, અને x2 = -3, માઇનસ પ્લસ એટલે 1 + 3 આખા કૌંસનો વર્ગ. અહીંયા y1 છે -2 અને y2 છે 0, -2 - 0 એટલે -2નો વર્ગ, એટલે અહીંયા 2નો વર્ગ 4, 4 + 4 એટલે 8, એટલે આપણને AD મળ્યું 2 વર્ગમૂળમાં 2. હવે 4 એ 4 બાજુ શોધી લીધી. હવે આપણે એના વિકર્ણ શોધીએ. તો વિકર્ણ AC છે, તો કે અહીંયા આપણે જ્યારે ચોરસ હોય તો 4 બાજુ સરખી આવી, A B C D, 4 બાજુના માપ સરખા આવ્યા. હવે આપણે આ જે બે વિકર્ણ છે AC અને BD એ બંને શોધીએ, અને જો એ સરખા આવે તો એ ચોરસ છે, સરખા ના આવે તો સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા AC છે x1 y1, x1 છે -1 - 2 અને Cના યામ છે -1 અને 2. x1 - x2નો વર્ગ, y1 - y2નો વર્ગ, x1ની કિંમત છે -1, અને અહીંયા છે કૌંસ. જ્યારે હંમેશા આ બીજું પદ માઇનસ હોય ત્યારે આને માઇનસ આપણે કૌંસમાં મૂકીએ તો આપણે નિશાનીમાં ભૂલ થાય નહીં. y1 છે -2, આ માઇનસ છે સૂત્રનું, અને y2 છે 2. હવે માઇનસ પ્લસ એટલે -1 + 1, અને અહીંયા -4નો વર્ગ, -2 - 2 એટલે -4. તો અહીંયા -1 + 1 એટલે 0, 4નો વર્ગ 16 અને 16નું વર્ગમૂળ 4. એવી રીતે અહીંયા BD વિકર્ણ આપણે BD શોધીએ. તો x1 y1 x2 y2, x1ની કિંમત છે 1 અને x2ની કિંમત છે -3, y1 છે 0 અને y2 પણ છે 0. 1 અને -3 પ્લસ એટલે 1 + 3, 1 + 3 એટલે 4, અને 4નો સ્ક્વેર એટલે 16, અને 16નું વર્ગમૂળ 4. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચારે બાજુ સરખી છે અને વિકર્ણો સરખા છે, માટે આ ચતુષ્કોણ ચોરસ છે.
એવી જ રીતે હવે આપણે દાખલો નંબર 2 છે એમાં પણ આપણને આ 4 બિંદુ આપેલા છે. હવે આપણે A B C D એમ 4 બિંદુ લઈએ. હવે આપણે આગળ દાખલામાં કર્યું એ જ પ્રમાણે હવે A B શોધીએ. પહેલું બિંદુ A છે એટલે x1 y1 અને B ના યામ x2 y2 જે આપણા 3 અને 1. x1 બરાબર -3, x2 બરાબર 3, y1 બરાબર 5 અને y2 બરાબર 1. -3 એટલે -6 નો વર્ગ, 5 ઓછા 1 એટલે 4 નો વર્ગ, 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16 અને 36 વત્તા 16 કરીશું એટલે વર્ગમૂળમાં 52. 52 એટલે 13 ચોક 52, તો 4નું વર્ગમૂળ થશે 2 એટલે વર્ગમૂળમાં 13 એટલે આપણને AB ની કિંમત મળશે 2 વર્ગમૂળમાં 13. એવી જ રીતે હવે આપણે BC શોધીએ. પહેલું બિંદુ B છે એટલે B ના યામને x1 y1 અને C ના યામને x2 y2. 3 1 અને 0 3. હવે x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. જ્યાં x1 છે ત્યાં 3 મૂકીએ, x2 છે ત્યાં 0, y1 છે ત્યાં 1 અને y2 છે ત્યાં -3 નો વર્ગ. હવે 3 ઓછા 0 એટલે 3 અને 1 - 3 એટલે -2 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને અહીંયા 2 નો વર્ગ 4 અને 9 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 13 આપણને BC મળશે. હવે CD માટે તો C પહેલું બિંદુ C છે એટલે C ના યામ x1 y1, D ના યામ x2 y2. હવે જ્યાં x1 છે ત્યાં x1 ની કિંમત 0, આ માઇનસ સૂત્રનું, અને x2 બરાબર -1, y1 છે 3 અને y2 બરાબર -4. હવે આ માઇનસ માઇનસ પ્લસ અને 3 માઇનસ પ્લસ એટલે 3 વત્તા 4 આખા કૌંસનો વર્ગ. તો અહીંયા 1નો વર્ગ અને 7નો વર્ગ, 1નો વર્ગ 1, 7નો વર્ગ 49 અને 49 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 50. 50 એટલે 25 દુ 50, 25નું વર્ગમૂળ 5 અને વર્ગમૂળમાં 2 આપણને CD મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ અલગ અલગ કિંમતો મળે છે. હવે આપણે DA શોધીએ. DA શોધો કે AD શોધો, જવાબ સરખો જ આવશે. તો અહીંયા પહેલું બિંદુ D લીધું એટલે x1 y1, બીજું બિંદુ આ છે એટલે x2 y2. હવે આમાં x1 ની કિંમત છે -1, x2 ની કિંમત છે -3 એને કૌંસમાં મૂકીએ. આ -4 અને આ -5, માઇનસ પ્લસ, -1 + 3 અને -4 -5 એટલે -9. 3માંથી 1 જાય એટલે 2 અને -9 નો વર્ગ, તો -9 નો વર્ગ છે 81 અને આ 2 નો વર્ગ છે 4 એટલે 81 વત્તા 4 કરીશું તો મળશે 85. હવે વિકર્ણ શોધીએ. તો વિકર્ણ આપણે આ રીતે આગલા દાખલામાં જોયું એમ કે 4 બાજુના માપ આપણે શોધ્યા A B C D. હવે આપણે વિકર્ણ AC અને વિકર્ણ BD શોધીએ. તો ACમાં -3 5, x2 y2 0 3, x1 બરાબર -3, x2 બરાબર 0, y1 બરાબર 5 અને y2 બરાબર 3. -3માંથી 0 જાય એટલે -3, 5માંથી 3 જાય તો 2, -3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, તો 9 ને 4 13 આપણને AC મળ્યું. AC બરાબર વર્ગમૂળમાં 13. એવી રીતે BD શોધીએ. તો BD પણ x1 y1 3 1, x2 y2 -1 4, x1 બરાબર 3 અને x2 બરાબર -1 નો વર્ગ અને અહીંયા y1 બરાબર 1 અને y2 બરાબર -4. માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, 3 વત્તા 1 એટલે 4 નો વર્ગ, 4 વત્તા 1 એટલે 5 નો વર્ગ, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, તો વર્ગમૂળમાં 41. હવે 4 બાજુના માપ આપણે જોઈએ તો BC વત્તા AC છે. BC બરાબર વર્ગમૂળ 13 અને AC બરાબર વર્ગમૂળ 13, તો 2 વર્ગમૂળમાં 13 AB મળે. એનો મતલબ એવો થયો કે A B અને C એ સમરેખ બિંદુઓ છે. A B અને C એ એક જ રેખા પર આવેલા બિંદુ છે. એટલે અહીંયા BC અને AC આ બેનો સરવાળો કરીએ છીએ, I વર્ગમૂળ 13 છે અને I વર્ગમૂળ 13 છે અને આ AB છે એ આપણને 2 વર્ગમૂળમાં 13 મળે છે. એનો મતલબ કે આ બિંદુ સમરેખ છે અને સમરેખ હોય તો એનાથી કોઈ ચતુષ્કોણ રચાતો નથી. એવી જ રીતે ત્રીજો દાખલો છે. એમાં પણ આપણને 4 બિંદુ આપેલા છે અને ચતુષ્કોણ બને છે કે નહીં આપણે ચેક કરવાનું. એકને A B C અને D નામ આપી દઈએ. પહેલાં AB શોધીએ. એના યામ છે 4 5, B ના યામ છે 7 અને 6. એ હવે કિંમત મૂકીએ. x1 - x2, x1 4, x2 -7, y1 5 અને y2 -6. 4 ઓછા 7 એટલે -3 અને 5 ઓછા 6 એટલે -1, તો 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 9 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 10. એવી જ રીતે BC શોધીએ. x1 y1, x2 y2. 7 ઓછા 4નો વર્ગ, 6 ઓછા 3નો વર્ગ.
7માંથી 4 જાય તો 3, 6માંથી 3 જાય તો 3, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9 એટલે 9 + 9 એટલે 18, 9 દુ 18 તો 9નું વર્ગમૂળ નીકળશે 3 એટલે BC બરાબર 3 વર્ગમૂળમાં 2. એવી રીતે CD માટે x1 y1 x2 y2 4 - 1 નો વર્ગ 3 - 2 નો વર્ગ. 4માંથી 1 જાય તો 3 અને 3માંથી 2 જાય તો 1 તો 3નો વર્ગ 9, 1નો વર્ગ 1 અને 9 + 1 એટલે વર્ગમૂળમાં 10. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB પણ વર્ગમૂળ 10 મળ્યું અને CD પણ વર્ગમૂળ 10 મળ્યું. હવે આપણે AD શોધીએ. x1 y1 x2 y2. હવે સૂત્ર છે x1 - x2 નો વર્ગ એટલે 4 - 1 નો વર્ગ અને 5 - 2 નો વર્ગ. 4માંથી 1 જાય તો 3, 5માંથી 2 જાય તો 3, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 9 + 9 એટલે 18 અને 9 દુ 18, 9નું વર્ગમૂળ 3 તો AD મળ્યું આપણને 3 વર્ગમૂળમાં 2. હવે વિકર્ણ શોધીએ. આપણે ચતુષ્કોણની અંદર 4 બાજુના માપ શોધ્યા A B C D. એમાં સામેના બાજુના માપ સરખા આવ્યા. હવે આપણે વિકર્ણ શોધીએ AC અને BD. તો AC આપણને મળ્યું x1 - x2 તો 4 - 4 નો વર્ગ અને 5 - 3 નો વર્ગ. તો અહીંયા 4 - 4 એટલે 0 અને 5 - 3 એટલે 2 તો 2નો વર્ગ 4 અને 4નું વર્ગમૂળ 2 એટલે આપણને વિકર્ણ જે AC છે આ ACનું માપ મળ્યું 2. હવે આપણે BD શોધીએ. તો BD આપણને x1 y1 x2 y2 B ના યામ x1 y1 D ના યામ x2 y2 તો 7 - 1 નો વર્ગ 6 - 2 નો વર્ગ. તો 7 - 1 એટલે 6 અને 6 - 2 એટલે 4 તો 6નો વર્ગ 36, 4નો વર્ગ 16 એટલે 52 તો 13 ચોક 52 એટલે 2 વર્ગમૂળમાં 13 આપણને BD મળે છે. હવે અહીંયા આ 2 મળ્યું અને આ 2 વર્ગમૂળમાં 13. એનો મતલબ એવો થયો કે સામેની બાજુ સરખી છે પરંતુ વિકર્ણો સરખા નથી અને આવું હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.